હેલો સ્ટુડન્ટ, ધોરણ 9 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 6 ઉબુન્ટુ લિનક્સનો પરિચય. આજે આપણે વાત કરીશું ઉબુન્ટુ લિનક્સના મૂળભૂત અભિગમો. ઉબુન્ટુનો કાયમી ઉપયોગ કરવા માટે તેની પ્રસ્થાપના જરૂરી બને છે. એટલે કે ઉબુન્ટુનો તમારે યુઝ કરવો હોય તમારે પહેલાં એને શું કરવું પડે? ઇન્સ્ટોલેશન કરવું પડે. તો સામાન્યતઃ નવી ઓપરેટિંગ સિસ્ટમની પ્રસ્થાપના માટેની જરૂરિયાત છે કે ડિસ્ક ઉપર ઓપરેટિંગ સિસ્ટમના ઉપયોગ માટેનો એક ખાસ વિભાગ બનાવવામાં આવે. પ્રસ્થાપનની પ્રક્રિયામાં પાર્ટીશનને ફોર્મેટ કરી તેમાં નવી ફાઇલ સિસ્ટમ બનાવવામાં આવે છે. જો આપણી પાસે વધારાનું પાર્ટીશન હોય અથવા તો ઉબુન્ટુને એકમાત્ર આપણી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉપયોગમાં લેવા ઈચ્છતા હોઈએ તો ઉબુન્ટુની સ્થાપના આ પાર્ટીશનમાં કરી શકીએ છીએ. જો કે ઘણીવાર એમ પણ બને કે ઉપયોગકર્તા પાસે કમ્પ્યુટરમાં પહેલેથી માઇક્રોસોફ્ટ વિન્ડોઝ પ્રસ્થાપિત થયેલું હોય તથા અન્ય વધારાનું પાર્ટીશન ઉપલબ્ધ ન હોય, અથવા તો ઉપયોગકર્તા તેની પ્રસ્થાપિત ઓપરેટિંગ સિસ્ટમને ખલેલ પહોંચાડવા માંગતું ન હોય. જ્યાં હાર્ડ ડિસ્કના જુદા જુદા પાર્ટીશન પર જુદી જુદી ઓપરેટિંગ સિસ્ટમ પ્રસ્થાપિત થયેલી હોય ત્યારે કમ્પ્યુટર શરૂ કરતી વખતે ઉપયોગકર્તા તેમાંથી કોઈ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ શરૂ કરી શકે તે નિશ્ચિત રૂપે શક્ય છે. આ પ્રકારની પ્રસ્થાપના માટે કેટલીક તકનીકી કુશળતાની જરૂર પડે છે. એટલે કે ઉબુન્ટુ જે સિસ્ટમ છે એનો તમારે જો કાયમી ઉપયોગ કરવો હોય તો એને ઇન્સ્ટોલેશન કરવું પડે. પછી એની અંદર એવું હોય છે કે એના જે અલગ અલગ ભાગ પાડવાના હોય છે ઓપરેટિંગ સિસ્ટમમાં, તો ઓપરેટિંગ સિસ્ટમનો એક અલગ તમારે શું કરવામાં આવે છે? પાર્ટીશન પાડવામાં આવે છે. તો પાર્ટીશન જ્યારે પાડતા હોય ત્યારે કે જ્યારે શરૂઆતમાં તમે ઇન્સ્ટોલેશન કરતા હોય એ જ વખત તમારે શું કરવાનું હોય? ફાઇલ સિસ્ટમના જે પાર્ટ પાડવાના હોય છે પાર્ટ તમે ત્યારે પાડી શકો છો. અને વધારાનું તમારે એક પાર્ટીશન પાડવું હોય તો પણ તમે ઉબુન્ટુની અંદર પાડી શકો છો. પછી વાત કરીએ કે વિન્ડોઝ મશીન પર સરળતાથી ઉબુન્ટુની સ્થાપના કરવા માટે વુબી પૂરું પાડવામાં આવે છે. એટલે કે વિન્ડોઝ બેઝ ઉબુન્ટુ ઇન્સ્ટોલર. એટલે કે વિન્ડોઝનું કોઈ મશીન હોય એની ઉપર તમારે ઉબુન્ટુની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ તમારે ઇન્સ્ટોલ કરવી હોય તો વિન્ડોઝ બેઝ ઉબુન્ટુ ઇન્સ્ટોલર એ એક સોફ્ટવેર આવે છે, એના દ્વારા તમે ઉબુન્ટુ વિન્ડોઝ મશીનની અંદર ઇન્સ્ટોલ કરી શકો છો. તો વુબીને ઉબુન્ટુની પ્રસ્થાપના માટે અલગ પાર્ટીશનની જરૂર રહેતી નથી. લિનક્સ માટે હાર્ડ ડિસ્કના વિન્ડોઝના પાર્ટીશનનું નિશ્ચિત સ્થાન અનામત રાખી ઉબુન્ટુની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર જ પ્રસ્થાપિત કરવામાં આવે છે. આમ વિન્ડોઝ ઇન્સ્ટોલેશનમાં ન્યૂનતમ ફેરફારો કરી ઉબુન્ટુનું પ્રસ્થાપન કે વિસ્થાપન કરી શકાય છે. વિન્ડોઝના જે ઉપયોગકર્તાઓએ હજી સુધી ઉબુન્ટુ સ્વીકાર્યું ન હોય તેમને માટે આ બાબત ઘણી જ ઉપયોગી અને અનુકૂળ બની રહે છે. જો કમ્પ્યુટરમાં યુએસબી દ્વારા બુટિંગ કરી શકવાની સુવિધા હોય તો ઉબુન્ટુને યુએસબી ફ્લેશ ડિસ્ક એટલે કે પેનડ્રાઈવ અથવા એક્સટર્નલ હાર્ડ ડિસ્ક પણ પ્રસ્થાપિત કરી બારોબાર તેના દ્વારા ચલાવી શકાય છે. કે અત્યાર સુધી તમને ખબર હશે કે તમે કોઈ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરતા હશો તો અત્યાર સુધી છે ને કેવું આવતું હતું કે સીડી હોય કે ડીવીડી હોય, બરાબર? તો એની અંદર તમે એ લેપટોપ કે કોમ્પ્યુટર જે હોય એની અંદર તમે ઇન્સ્ટોલ કરીને એની અંદર તમે જે સીડી કે ડીવીડી રાઇટર હોય એની અંદર તમે એ ભરાઈને અને પછી તમારા કોમ્પ્યુટરમાં જે ઓપરેટિંગ સિસ્ટમ હોય એને ઇન્સ્ટોલેશન કરી શકતા હતા. પણ હવે અહીંયા શું થાય છે કે તમે યુએસબી ફ્લેશ ડ્રાઈવ એટલે કે જે પેનડ્રાઈવ આવે છે તો પેનડ્રાઈવ જે હોય છે એની અંદર પણ તમે આવી રીતે જે ડેટા હોય ડેટા એવી રીતે જોડે રાખી એની અંદર કોપી કરીને અને પછી ડાયરેક્ટ તમારે જો ઓપરેટિંગ સિસ્ટમ કોમ્પ્યુટરમાં કે લેપટોપમાં તમારે કરવી હોય, બરાબર, ઇન્સ્ટોલ, તમે ડાયરેક્ટ એવી રીતે કરી શકો છો. સમર્પિત આઈટી ટીમ ધરાવતી વિરાટ સંસ્થાઓમાં સ્થાનિક મશીન પર પ્રસ્થાપિત કર્યા વગર પણ નેટવર્ક દ્વારા ઉબુન્ટુથી કમ્પ્યુટર ચાલુ કરવું શક્ય છે. એટલે કે આઈટી ટીમ જે છે, બરાબર, એ અલગ અલગ મોટી સંસ્થાઓમાં તે એની ઉપર મશીનમાં તમે શું કરી શકો છો? આવી રીતે પ્રસ્થાપિત કર્યા વગર પણ તમે શું કરી શકો છો? જે ઉબુન્ટુ છે એને તમે યુઝ કરી શકો છો. અહીંયા ઉબુન્ટુ તમે જ્યારે સ્ટાર્ટ કરશો એટલે ઉબુન્ટુની સ્પ્લેશ સ્ક્રીન આવી રીતે આવશે કે આપણે જેમ વિન્ડોઝ સ્ટાર્ટ કરીએ છીએ તો વિન્ડોઝ લખેલું આવે છે, તો એવી જ રીતે ઉબુન્ટુ જ્યારે સ્ટાર્ટ કરીએ તો આવી રીતે ઉબુન્ટુ લખેલું આવશે. જો એકથી વધુ ઓપરેટિંગ સિસ્ટમ પ્રસ્થાપિત થયેલી હોય તો મશીન ચાલુ કરતાં જ
બૂટ મેનેજર નામનો પ્રોગ્રામ ઓપરેટિંગ સિસ્ટમની પસંદગી દર્શાવે છે. એટલે કે એક કોમ્પ્યુટરની અંદર તમે બે ઓપરેટિંગ સિસ્ટમ નાખી હોય, બરાબર, કે એક ઉબુન્ટુ નાખ્યું અને એક વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ નાખી હોય, તો ત્યારે તમે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરો છો ત્યારે બૂટિંગ સિસ્ટમ જે હોય છે એ તમે જ્યારે કોમ્પ્યુટર ચાલુ કરો એટલે તમને ત્યાં ઓપ્શન આપે છે કે તમારે કઈ ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ કરવી છે, ઉબુન્ટુ કરવી છે કે વિન્ડોઝ કરવી છે એના માટેની. તો એકવાર ઉબુન્ટુની પસંદગી કર્યા પછી ઉબુન્ટુ તેનું પોતાનું બૂટ લોડર શરૂ કરે છે. એટલે કે જો તમે ઉબુન્ટુ ચાલુ કરો તો ઉબુન્ટુનું જે બૂટ લોડર હોય એ ચાલુ થઈ જાય. તો એક જ કમ્પ્યુટર પર લિનક્સની એકથી વધુ આવૃત્તિઓ અથવા લિનક્સ ન હોય તેવી અન્ય ઓપરેટિંગ સિસ્ટમની આવૃત્તિ સ્થાપિત થયેલી હોય તે શક્ય છે. એટલે કે એક જ કોમ્પ્યુટર હોય, એક કોમ્પ્યુટરની અંદર લિનક્સની અંદર એકથી વધુ આવૃત્તિ એટલે કે એકથી વધારે વર્ઝન ના હોવા જોઈએ, બરોબર, કે એક જ ઓપરેટિંગ તમે અલગ અલગ વધારે કે એક ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝની હોય અને એક ઓપરેટિંગ સિસ્ટમ ઉબુન્ટુની હોય તો ચાલે, પણ ઉબુન્ટુને બે ઓપરેટિંગ સિસ્ટમ ભેગી ના કરી શકો કે એક 10.04 હોય અને એક 12.04 હોય, એવી રીતે ના કરી શકો. તો આ સ્થિતિમાં ઉબુન્ટુ ગોઠવણીને આધારે ઓપરેટિંગ સિસ્ટમ અથવા લિનક્સ કર્નલની આવૃત્તિઓની યાદી દર્શાવે છે, જેમાંથી આપણે બૂટિંગ માટે જરૂરી પસંદગી કરી શકીએ છીએ. આમ કર્યા બાદ આકૃતિ 6.3માં દર્શાવ્યા મુજબની સ્પ્લેશ સ્ક્રીન જોવા મળશે, જેના દ્વારા લિનક્સની કેટલીક આરંભિક કાર્યવાહીઓ પૂરી પાડે છે. એટલે કે જ્યારે આ પ્રમાણે તમે જ્યારે ઉબુન્ટુ સિલેક્ટ કરો એટલે આ પ્રમાણે તમને સ્પ્લેશ સ્ક્રીન મળે છે. ત્યારબાદ તમને આવી રીતે લોગિન સ્ક્રીન મળશે કે તમે જ્યારે એની ઉબુન્ટુની અંદર લોગિન થતા હોય તો ત્યારે તમને આ પ્રમાણની સ્ક્રીન મળે છે અને આ પ્રમાણે તમે કોમ્પ્યુટરની અંદર લોગિન થઈ શકો છો. તો એકવાર ઓપરેટિંગ સિસ્ટમ સંપૂર્ણપણે ચાલુ થઈ જાય અને તે ઉપયોગ માટે તૈયાર હોય ત્યારે ઉપયોગકર્તા સમક્ષ આકૃતિ 6.4માં દર્શાવ્યા પ્રમાણેનો લોગ ઇન સ્ક્રીન રજૂ કરવામાં આવે છે. લિનક્સ એકથી વધુ ઉપયોગકર્તાઓને સમર્થન આપે છે તથા એક ઉપયોગકર્તા અન્ય ઉપયોગકર્તાને અવરોધરૂપ ન બને તે માટેની સુરક્ષાની ખાતરી આપવા માટે આ પ્રમાણભૂતતા જરૂરી બને છે. ઉપયોગકર્તાના પસંદ કરેલા નામ સાથે જો સાચો પાસવર્ડ આપવામાં આવે તો જ તમને તે ચોક્કસ ઉપયોગકર્તા તરીકે સ્વીકારવામાં આવશે. તમે સિસ્ટમના એકમાત્ર ઉપયોગકર્તા હો તો આપોઆપ પણ લોગિન કરી શકાય છે. એટલે કે અહીંયા તમને આવી રીતે લોગિન સ્ક્રીન આપેલી, જો તમે પાસવર્ડ આપેલું હોય તો આની ઉપર ક્લિક કરીને તમારો જે પાસવર્ડ હોય પાસવર્ડ તમારે સાચો નાખવો પડે અને પછી તમે લોગિન કરી શકો. અને જો પાસવર્ડ ના આપ્યો હોય તો ડાયરેક્ટ તમે આવી રીતે જે સ્ક્રીન છે એની ઉપર ક્લિક આપો એટલે તમે ડાયરેક્ટ કોમ્પ્યુટરની અંદર એન્ટર થઈ જાઓ. તો લિનક્સ અનેક ભાષાઓ અને ડેસ્કટોપને સમર્થન આપતું હોવાથી તેમાંથી ઈચ્છિત ભાષા અને ડેસ્કટોપ પસંદ કરી શકાય છે. શારીરિક રીતે અપંગ વ્યક્તિઓ કે જે જોઈ ન શકતા હોય અથવા ટાઈપ ના કરી શકતા હોય, માઉસનો ઉપયોગ ના કરી શકતા હોય, તો તેમના માટે સહાયક તકનીકનો ઉપયોગ કરી શકાય છે. જેઓ મર્યાદિત દ્રશ્ય ક્ષમતા ધરાવે છે તેમના માટે હાઈ કોન્ટ્રાસ્ટ સ્ક્રીન અને જેઓ સંપૂર્ણ અંધ છે તેમના માટે સ્ક્રીન રીડરની સુવિધા પ્રાપ્ત છે. એટલે આ એક એવું સોફ્ટવેર છે જે સ્ક્રીન પરનું લખાણ વાંચી સંભળાવે છે. એટલે કે આ સોફ્ટવેરની અંદર જે સોફ્ટવેરની વાત કરી છે સોફ્ટવેરની અંદર એવું હોય છે કે સ્ક્રીન ઉપર શું થાય છે અને સ્ક્રીન ઉપર કઈ કઈ વસ્તુ છે એટલે તમારે જે કરવું હોય, બરાબર, એ ડાયરેક્ટ બોલીને પણ તમે કરી શકો છો. તો જ્યારે આપણે સફળતાપૂર્વક લોગિન કરીએ છીએ ત્યારે આકૃતિ 6.5માં દર્શાવવામાં આવેલ ડેસ્કટોપ સ્ક્રીન દ્વારા સત્કારવામાં આવે છે. એટલે કે તમે જ્યારે લોગિન થાઓ એટલે તમને આ પ્રમાણે તમારી જે સ્ક્રીન છે એ સ્ક્રીન આ પ્રમાણે મળે છે અને ડેસ્કટોપ કહેવાય. તો અહીંયા એક ધ્યાન રાખવાનું કે આકૃતિઓમાં દર્શાવવામાં આવેલ સ્ક્રીન ઉબુન્ટુ 10.04 LTS આવૃત્તિના છે. અન્ય આવૃત્તિના સ્ક્રીન થોડા અલગ દેખાઈ શકે છે. કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરતી વખતે તેને યોગ્ય રીતે ખોલવાની કે બંધ કરવાની આવડત પ્રાથમિક જરૂરિયાત બની રહે છે. કમ્પ્યુટર બંધ કરવા માટેની યોગ્ય પદ્ધતિને અનુસરવું જોઈએ, કારણ કે જો આપણે કોમ્પ્યુટરની માત્ર સ્વિચ બંધ કરી દઈએ અથવા તો અચાનક વિદ્યુત પ્રવાહ બંધ થઈ જવાના કિસ્સામાં કમ્પ્યુટર બંધ થઈ જાય ત્યારે તેની ફાઇલ સિસ્ટમને નુકસાન થાય છે અથવા આપણી સંગ્રહિત માહિતીને પણ હાનિ પહોંચે છે. મુખ્ય મેમરી કરતાં હાર્ડ ડિસ્ક ઘણી ધીમી ગતિએ કાર્ય કરતી હોવાથી ઉપયોગકર્તા દ્વારા ડિસ્ક ઉપર માહિતી ઉમેરવામાં આવતી હોય ત્યારે વાસ્તવમાં તે માહિતી મુખ્ય મેમરીમાં સંગ્રહવામાં આવે છે. પછીથી કોઈક સમય અનુકૂળતા મુજબ માહિતીને ડિસ્ક પર ઉમેરવામાં આવે છે. આ પ્રક્રિયાને કેચિંગ અથવા બફરિંગ કહે છે. કમ્પ્યુટર દ્વારા વધુ સારી કાર્યવાહી માટે આ જરૂરી છે.
એટલે કે કોમ્પ્યુટરમાં શું હોય છે કે તમારે એને પ્રોપરલી બંધ કરવું પડે. ડાયરેક્ટ તમે સ્ક્રીન બંધ કરી દો અથવા સ્વિચ બંધ કરી દો કે જે વીજળી હોય જતી રહે તો ના ચાલે, બરાબર. તો એના માટે શું થાય, ફાઇલને નુકસાન થાય. એટલે તમારે કોમ્પ્યુટરને બંધ કરવા માટે પ્રોપરલી એને શટડાઉન કરવું પડે. ઓકે, તો આ લેક્ચરમાં આટલું જ. બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.